ચાલો મિત્રો, આજે આપણે ડેઇલી કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. આ દિવસની સ્થાપના 1977માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ દ્વારા સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ શિક્ષણ અને સંશોધન માટેના સંગ્રહાલયો. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસનો ઉદ્દેશ્ય વિશે જાગૃતિ લાવવાનો છે. હકીકત એ છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વિનિમય, સંસ્કૃતિના સંવર્ધન અને લોકો વચ્ચે પરસ્પર સમજણ, સહકાર અને શાંતિના વિકાસનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. વરિષ્ઠ IAS અધિકારી મૌસુમી ચક્રવર્તીએ આકાશવાણીના ડિરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો. વરિષ્ઠ ભારતીય માહિતી સેવા અધિકારી મૌસુમી ચક્રવર્તીએ આકાશવાણીના મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો. વરિષ્ઠ IPS અધિકારીઓ AYV કૃષ્ણ અને N વેણુ ગોપાલ CBIમાં વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI શ્રી કૃષ્ણને 6 ઓગસ્ટ 2028 સુધીના કાર્યકાળ માટે CBIના વધારાના ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. શ્રી વેણુગોપાલને 24 મે 2027 સુધીના કાર્યકાળ માટે CBIના વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. CBI શું છે તો તેના વિશે ચર્ચા કરીશું. તે ભારતની મુખ્ય તપાસ એજન્સી છે જે ગંભીર ગુનાઓને સંબોધિત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે. તે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. CBIની સ્થાપના ઔપચારિક રીતે 1963માં કરવામાં આવી હતી. જોકે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના યુદ્ધ અને પુરવઠા વિભાગ સાથેના વ્યવહારોમાં લાંચ અને ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે 1941માં રચવામાં આવેલ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં તેની નિયુક્તિ જોવા મળે છે. CBI એ કોઈ વૈધાનિક સંસ્થા નથી, પરંતુ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946માં તપાસ કરવાની તેની સત્તા મેળવે છે. CBIની સ્થાપનાની ભલામણ ભ્રષ્ટાચાર નિવારણ પરની સંથાનમ સમિતિ 1962-64 દ્વારા કરવામાં આવી હતી. કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન SCBAના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ SCBAના પ્રમુખ તરીકે ચોથી વખત સેવા આપશે. પ્રિન્ટ મીડિયાના દિગ્ગજ નરેશ મોહનનું 82 વર્ષની વયે અવસાન. પ્રતિષ્ઠિત મીડિયાપીઠ અને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી INSના ભૂતપૂર્વ પ્રમુખ નરેશ મોહનનું અવસાન થયું. તેમણે હિન્દુસ્તાન ટાઇમ્સમાં કાર્યકારી પ્રમુખ, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. 1939માં સ્થપાયેલ INS ભારતમાં અખબારો માટે કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કરે છે. સ્ક્વોશ ખેલાડીઓની નેક્સ્ટ જનરેશનને LA 2028 ઓલિમ્પિક ગેમ્સ પર નજર રાખીને ટોપ્સમાં સામેલ કરવામાં આવશે. યુવા બાબતો અને રમત મંત્રાલયના મિશન ઓલિમ્પિક્સ સેલ MOCએ આગામી પેઢીના સ્ક્વોશ ખેલાડીઓ અનાહતસિંહ, અભયસિંહ અને વેલાવન સેંથિલકુમારને લક્ષ્ય ઓલિમ્પિક પોડિયમ સ્કીમના વિકાસ જૂથમાં સામેલ કર્યા છે. સ્ક્વોશ ખેલાડીઓને 2028 લોસ
એન્જલસ ઓલિમ્પિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટોપ્સમાં સામેલ કરવામાં આવ્યા છે કારણ કે તે એડિશનમાં રમતની શરૂઆત થવાની છે. વર્ષોથી સૌરવ ઘોષાલ, દીપિકા પલ્લિકલ અને જોશના ચિન્નપ્પાએ ભારતમાં જ્યોત પ્રજ્વલિત રાખી છે અને હવે તેઓ આગામી પેઢીના ખેલાડીઓને દંડો આપી રહ્યા છે. ટોપ સ્કીમ ઓલિમ્પિક્સ અને પેરાઓલિમ્પિક્સમાં ભારતના પ્રદર્શનમાં સુધારો કરવા માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એ સપ્ટેમ્બર 2014માં લક્ષ્યાંક ઓલિમ્પિક પોડિયમ સ્કીમ શરૂ કરી હતી. એપ્રિલ 2018માં તેનું સંચાલન કરવા માટે તકનીકી સહાયક ટીમની સ્થાપના કરવા માટે એમાં સુધારો કરવામાં આવ્યો હતો. ટોચના એથ્લેટ્સ અને સર્વગ્રાહી સમર્થન પૂરું પાડે છે. આ યોજના આ ખેલાડીઓની તૈયારીઓમાં પ્રીમિયમ ઉમેરવાનું વિચારે છે જેથી કરીને તેઓ ઓલિમ્પિક્સમાં મેડલ જીતી શકે. આમાં વિદેશી તાલીમ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સાધનો અને કોચિંગ કેમ્પ્સ ઉપરાંત માસિક ₹50,000 દરેક રમતવીર માટે આપવામાં આવશે. વાઘના નિવાસસ્થાનની આસપાસ 1 કિમી ત્રિજ્યામાં કોઈ ખાણકામ નથી. સુપ્રીમ કોર્ટથી રાજસ્થાન સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં સત્તાવાળાઓને જણાવ્યું હતું કે વાઘના નિર્ણાયક રહેઠાણોથી 1 કિમી ત્રિજ્યામાં કોઈ ખોદકામ અથવા ખાણકામની પ્રવૃત્તિ થઈ શકે નહીં. 26 એપ્રિલ 2023ના રોજ કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વન્યજીવ અભયારણ્યની સીમાથી 1 કિમીની અંદર ખાણકામની પરવાનગી આપવામાં આવશે નહીં. તેમાં ઉમેર્યું હતું કે જેમ કે પ્રતિબંધ નિર્ણાયક વાઘ અનામત પર પણ આપમેળે લાગુ થશે. કોર્ટ અનુસાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 38(x) બતાવે છે કે વાઘ અનામત વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો કરતાં ઊંચા પગથિયા પર છે. સરિસ્કા ટાઇગર રિઝર્વ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, તે 800 ચોરસ કિમીના વિસ્તારને આવરી લેતા અરવલ્લી ટેકરીઓમાં સારી રીતે વસેલું છે. સરિસ્કાને 1955માં વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું અને તેને પછીથી 1978માં વાઘ અનામત જાહેર કરવામાં આવ્યું હતું, જે તેને ભારતના પ્રોજેક્ટ ટાઇગરનો એક ભાગ બતાવે છે. વાઘને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરનાર વિશ્વનું પ્રથમ અનામત છે. ભારતે ડિજિટલ કોમ્પિટિશન બિલ 2024ની દરખાસ્ત કરી છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એ એક નવો ડિજિટલ કોમ્પિટિશન કાયદો પ્રસ્તાવિત કર્યો છે જે ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી ટેક જાયન્ટ્સને તેમની પોતાની સેવાઓને સ્વ-પ્રાધાન્ય આપવા અથવા એક કંપની પાસેથી એકત્ર કરાયેલા ડેટાનો ઉપયોગ અન્ય જૂથ કંપનીને લાભ આપવા માટે અટકાવી શકે છે. કાયદાના મુસદ્દાને ડિજિટલ સ્પર્ધા બિલ 2024 કહેવામાં આવે છે. તેમાં સ્પર્ધા વિરોધી પ્રથાઓ વાસ્તવમાં થાય તે પહેલાં તેને રોકવા માટે અનુમાનિત ધોરણો નક્કી કરવાની જોગવાઈઓ છે અને ઉલ્લંઘન માટે જે અબજો ડોલર જેટલી થઈ શકે છે, ભારે દંડ લાદવાનું વચન આપે છે. દરખાસ્ત યુરોપિયન યુનિયનના ડિજિટલ માર્કેટ એક્ટ જેવી છે, જે આ વર્ષની શરૂઆતમાં સંપૂર્ણ રીતે અમલમાં આવી હતી. હાલમાં ભારત સ્પર્ધા અધિનિયમ 2002 હેઠળ ભૂતપૂર્વ પોસ્ટ એન્ટિટ્રસ્ટ ફ્રેમવર્કને અનુસરે છે. બજારના દુરુપયોગની ઘટનાઓ પછી નિયમન કરવામાં વિલંબનો સમાવેશ થાય છે. જ્યાં સુધી વાંધાજનક કંપનીને દંડ કરવામાં આવે ત્યાં સુધીમાં નાના સ્પર્ધકોને નકારી કાઢવા માટે બજારની ગતિશીલતા બદલાઈ જાય છે. સૂચિત માળખું આગળ દેખાતું નિવારક અને અનુમાનિત કાયદો છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2024
રેન્કિંગ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદી આપે છે, જે 50 વર્ષ કે તેથી નાની છે. આ વર્ષે રેન્કિંગમાં વિશ્વભરની 670થી વધુ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોચની 100 યાદીમાં 2 ભારતીય યુનિવર્સિટીઓએ સ્થાન મેળવ્યું છે. મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કેરળ 81મું સ્થાન છે, જ્યારે અન્ના યુનિવર્સિટી, ચેન્નાઈ 96મું સ્થાન છે. નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર સતત બીજા વર્ષે લીગ ટેબલમાં ટોચ પર છે. વેનેઝુએલા તમામ ગ્લેશિયર્સ ગુમાવનાર પ્રથમ દેશ બન્યો. ખાસ યાદ રાખજો મિત્રો, તેના વિશે ડિટેલમાં માહિતી આપી છે, જે તમે જોઈ લેજો એકવાર. વૈજ્ઞાનિકોએ યલોસ્ટોનમાં 1.5 મિલિયન વર્ષ જૂના વિશાળ વાયરસ શોધ્યા છે. યલોસ્ટોનના જીઓથર્મલ સ્પ્રિંગ્સમાં 1.5 બિલિયન વર્ષ પહેલાંના વિશાળ વાયરસ જોવા મળ્યા હતા, જે વૈજ્ઞાનિકો દાવો કરે છે કે પૃથ્વી પર જીવનની રચના કઈ પરિસ્થિતિમાં થઈ શકે છે. વાયરસને વિશાળ તરીકે લેબલ કરવામાં આવે છે કારણ કે તેમાં નિયમિત વાયરસની સરખામણીમાં અત્યંત મોટા જીનોમ હોય છે અને તેનાથી મનુષ્યો માટે કોઈ જોખમ નથી. યલોસ્ટોન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તે નીચે મુજબ જણાવેલું છે. નાઇલ નદીની પ્રાચીન શાખા ઇજિપ્તિયન પિરામિડની નજીક ખુલ્લી. યુએઈએ પર્યાવરણવાદીઓ માટે 10 વર્ષનો બ્લુ રેસિડેન્સી વિઝા લોન્ચ કર્યા છે. યુએઈ કેબિનેટે પર્યાવરણની સુરક્ષામાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓ માટે નવા 10 વર્ષના બ્લુ રેસિડેન્સી વિઝાની જાહેરાત કરી છે. આમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ, સંગઠનો, બિનસરકારી સંસ્થાઓ અને વૈશ્વિક પુરવઠા વિજેતાઓનો સમાવેશ થાય છે. 2024ને ટકાઉપણાના વર્ષ તરીકે નિયુક્ત કરવા માટે યુએઈ દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય નિર્દેશો સાથે સંરેખણમાં વિઝા રજૂ કરવામાં આવ્યા છે. ફોનપેએ ભારતીય પ્રવાસીઓ માટે શ્રીલંકામાં યુપીઆઈ લોન્ચ કર્યું છે. ભૂતાનમાં વિશ્વનો સૌથી ઊંચો સ્પર્ધાત્મક સ્વિમિંગ પુલ ખુલ્યો. ખાસ યાદ રાખજો મિત્રો, વિડીયો લાંબો ના થઈ જાય એ માટે હું મેન ટોપિક વાંચીને સંભળાવી દઉં છું. અનમોલ રાય કાઠમંડુમાં મિસ પિંક નેપાળ 2024નો તાજ પહેરવામાં આવેલી ટ્રાન્સ હ્યુમન બની. યુનેસ્કોએ નારીવાદી યુરોપિયન નવલકથા સુલતાના સ્વપ્નને મેમરી ઓફ ધ વર્લ્ડના ભાગરૂપે માન્યતા આપી. પેરિસમાં આયોજિત ઉદ્ઘાટન આફ્રિકા સ્વસ્થ કુકિંગ સમિટ. સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમે નંદિની ડેરી બ્રાન્ડના લોગો સાથે T20 વર્લ્ડ કપની જર્સીનું અનાવરણ કર્યું. ખાસ યાદ રાખજો મિત્રો, મહત્વના ટોપિક અને લેક્ચરની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, જેના પર ક્લિક કરીને તમે અમારી ચેનલમાં જોડાઈ શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.